અલે એમ થા જો આ તારો ભાઈ શંભુ રિહાઈ ગયો ફોકસ જતો રહ્યો ના વગર ચો મારો અવસર ઉભો રહે કોણ કજુરાના હો પછી એક તૂટી જાય શું ફરક પડશે મારો છોકરો થોડો કુંવર રે પૈણી જાય એટલે એમને શોભા થા જેમ શોભતું એમ શોભા તો પોતાનો પછી ચડાઈને હેડ્યો પરો તાણ આપણે તું બોલવામાં થોડો કંટ્રોલ આજ બરોબર ને ભાઈ વગર અવસર ન શોભાય યાર ભાઈ હોય ને તો તારો મોટો ભાઈ છે એ તને કોઈ બતાવો બધું કરે આવી જાય આવી ગુસ્સો ના કરાય યાર તમે તો શું કરું પગ પકડું એને શું કરું તાણ ભાઈ પગે પકડવા પડે તારો મોટો ભાઈ છે તું એને જેમ તેમ કે ભાઈ એના ઘરમાં ડોક્યું તો એક તો બળે છે બહેરું નાહી ગયું તો તઈ ના નથી અને તું એને પેલું કરી યાર થોડું ચાલો હવે મનાવવું પડશે યાર હવે એ ના આપે તમે કેવી રીતે આવીએ કે યાર મારું બેટું હમણાં કાકા વાત તો તમારી કેવી વાત સાચી અને ભાઈ છે જો તારા અક્ષર કરવો હોય તો જો જેવું થી જાણો અને પેલું પોણી થી પાતળો રહેજે ભાઈ વાત સાચી તમારી તો સીઓ અક્ષર કર આપડે બટન ખોલીને રીસ ચડાવીને આમ અક્ષર નથી માર ભાઈ તો હેડો તાણ પેલો મનાઈ લેતા હેડો હજી પહોંચવાની હોય સીટ હેડો હેડો નીચે મસ્ત જલ્દી મને એ શંભુ બોરે લ્યા ના ભાઈ ના આબુ જ નથી તમારે ઓભળ્યું તું તારા સિયો પહેણે તારે જમ કરવું એમ કર. ના મારા આબુ જ નથી. ના 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 તમે પાછા વળો. તમે તમારે જો. વાત તો બોલ ગધડા પણ એમ કરી છે લે એટલે બા ગધાડે ની પટેલ યાર આ તો ઠીક છે કાલ ચડી 50 બેઠા હોય અને એના વચમાં આવું બોલે તો મને મારી ઇજ્જત નું શું ના બોલે તો તું તારો ભાઈ તારો સિયો રંગે પહેણાય મારા આબુ નથી. અલ્યા પણ બધા આવી રીતના કરશો તો પણ થાય શું લે આવશે તો પડવાનો તમારે એ આમ થા અમારો વારો બાજે ભળે તારો ભાઈ છે નેનું છે લે તો થાય લે નેનું છે ને ખબર પડતી ના બાબુ અક્ષરમાં ગોળો છે એટલે મારું કેવું મન અને હવે તમારું કેવું કણું નકર હું તો કોઈનું કેવું ન કરું. એટલે મને ખબર છે આ ગોડા ભાઈ બહેન તો અવસર પટાવવાનો ભાઈના સિયા તો મોટો છે તારે ભેગા રહીને બધું કરવું ભાઈ હું પડે. બોલ્યો હશે મારી ભૂલ થઈ ગઈ બીજું એટલે ગોડા તું તો મોટો છે તારે તો દરિયા જેવું પેટ રાખવું પડે વાત સાચી વાત છે, પણ એને બોલવું એટલે શું બોલું છું બોલે, શું જો. ઊંધે બોલતો એને અલ્યા બોલ્યા પણ બાબુજી ભૂલ થઈ ગઈ મારી હા, યાર જો કાલ જો પબ્લિક આવશે વસ્તી આવશે હગવાલ આવશે તને ઓળખશી તો વાત એ છે ને હા બેસો એમ. બરાબર, નહીં, હેંદરા, નેરો પૈસા બોલા લે ઓમ આયરો, ઓમ મારા કને આયરો. ના, ના, આ બેઠો જો કાલ જો આ છોકરો જો તારો છોકરો એનો છોકરો બરાબર એનો અવસર કાલ કાઢે એ તો વાત સાચી વાત છે. વસ્તી કાલ તને ઓળખે બે કનો છે કે પેલા બીજું કોઈ ચિંતા નથી. મારું કહેવાની કે આ તો હાલ ડાકુ કીધો હવે પોત મોરસો પછી બેઠા હોય ને હાલ ચડી કોઈક વાત થાય બરોબર. ના ખેલે એટલી તો અલ્યા બુદ્ધિ પણ છે. નહીં કહું મારી ભૂલ થઈ ગઈ ભાઈ તું પોતે બાબુજી. માફી માંગી પડી મારથી ભૂલ થઈ ગઈ ભાઈ હવે નહીં કહું બીજું બોલતી વખત થોડું વિચાર કરીએ અને તો થોડું પછી? સોચીએ. હમણાં બોલ ના કરીએ. તું વળી અમારી આ ભાઈ છે ને આપડા ભાઈ હમ. મામા અમારા છે આ કુટુંબમાં આમ કોઈ ન જાણે પણ લગ્ન આવે ને એટલે જ આ બધા હળિયા ઉભા કરે એટલે શાંતિ રાજ આવું બધા કુટુંબમાં હોય છે હું કે બેસ ભાઈ મના જોયું પછી ને ભાઈ હવે ભાઈ જેમ જેમ જે કરવાનું હોય ને એ પ્રમાણે હવે બધું. હમણાં કાકા પેલા તો જુઓ મારી વાત આપણો હા. પેલા આપડે બીજી વસ્તુ તો નથી કે પેલા કંકુતરીઓનું ફટાફટ કરવું પડશે 15 દાડા બાચી આપડે વધારે હગો હોય લોબો એટલે કંકુતરીઓ તમારે જેટલો હગોનું કરવું છે એટલે કંકુતરીઓ જેટલી સપાબી પણ મારી વાત તું કંપની વાત કરે છે એ તો કરીએ છીએ પણ એ પેલા પેલો મંડપ વાળો અરે ભૂલ્યા તું તો કોક બોલ લે તું તો આ તને બેહી જ મારી રહી વાત ઓભળો પેલા કંકુતરીનું કરવું પડશે પેલા કંકુતરી ફેરવવાની આપણે મંડપ તો આપણે પેલા મંડપ વાળો તમારો ઓળખીતો છે? તારો ઓળખી દે હા ઓળખીતો છે. તો પછી મંડપ જો બંધાવો છે બધું કરવું પડે હા. એ તો હું મારી રીતે કહી દઈએ રહોડા વાળા સેટ કરવો પડશે આપણે રહોડા જો છે રહોડા વાળો છે ને જમવા શું આયોજન રાખવાનું તારે જમવાનું પેલા મારી વાત આપણે પેલા કંકુતરી આપણે એનું કંકુતરીનું લિસ્ટ બનાવી દઈએ અને એના પછી આપણે જે વસ્તુ કરવાની એ બધી લાઈન ટુ લાઈન કરતી ટેકા એક કામ કરતા હા. જા તું ચોપડો બોલ પેન લાવજે હા લાવ. જા ફટાફટ લાહેડ જો ભાઈ કોઈ પણ છે ને કુટુંબમાં અવસર હોય ને હા ભાઈ કોઈ પણ કુટુંબમાં અવસર હમ્પિંગ કરવા લે આમ તો 2-4 માણસો ભેગા રહીને કરશે એમાં ઘણો ફરક પડે બરોબર અને આપણે અલગ થઈને અવસર તો અમે નીકળી જાય પણ ભાઈ વગર મજા ના આવે યાર બરોબર? અને હમણાં કાકા જુઓ આજ અમારો અવસર છે, કાલ તમારો આ તો આવશે સત્ય. પમદાડી યોને આવશે બરોબર તો અવસર પછી અવસર બધો વારા પછી વારો હા, જો ભાઈ. આવે છે તારો સીઓ પહેણવા હેડે ને એટલે પેલી પરખ આવે ને રૂપિયાની ભરેલી ઓના હવરાવજો એનો વ્યવહાર બધો એને જ આલવો પૈસાનો તું આજે વ્યવહાર બે બધો તારે કરવાનો ભાઈ હો જો પરસ સાચી હોય ને શંભુ. જે પરસ હોય ને તો તો શેઠ હું જ કર્યો તાણે બીજો ચીવો પર જ તું પકડ છે. મારી વાત હોભળ પણ પેલા મારી પૂરી વાતો પર આ નાદોન છે તને પરસ પકડાવે એટલે પરસ પકડે ને એટલે શેઠ સુધી નિભાવવું પડશે ભાઈ ઉવ્વ, અને હિસાબે રાખવો પડશે કોને કેટલા મારી પૈસા હિસાબે આલ્યા રાખવો ચમ જ આલ્યા પડશે. ચિયા પૈસા ચો વપરો ના ના અમે પરસો પકડી હેડે છે ને એમાં વધુમાં કરવું પડે એટલે પર્સ ખબર રાખવાની પર્સ પકડી તો કોઈ જેને ખેલ ન થાય કાકા કાકા
ફટાકડા મનાવે છે કેમ લે ફટાકડા ફોડવા નહીં પડે હળગાવ વાલા આ જ્યાં પેલા ઈયોન લગનમાં ઈયોન છોકરાના લગનમાં પાછું મંડપ હળગાવી હતું મને કોની ખબર ખબર છે છે? એટલે તો એટલે તો હળગાવે છે. જો જોવા હળગાવે છે ઓલો તો જો છે જ ને. અળવિત્રો સારે ના 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 મસ્ત હળગાવે એટલે પણ કોલ કરી જાજે તું છૂટો દે તારે ચોય જવાનું નહીં તું ઢેગા કન રહેજે એની ખબર રાખવાની છે તારે પેલા તાર એના કાકો કને તાર તને કાકો રહેવાનું. બંકો આવે ને એ મને બંકો આમ સમજણ વાદો હા બંકો આમ તો બરોબર, એ હાલ છે ને જો હોત તો મારી વાતમાં પૂરો થો હા એ તો ફટ દે તારે પણ જો એને અવળાય પડી ને હાઉ તો પછી એ ફુવારો તો ફુવારો નળી નળી હ પડે છે હાઉ એ મારો ઓટી વાળો માણસ છે કારણ કે એના છે ને ખૂબ ખબર રાખવી પડે ઓમ હારો માણસ બોલો ઓમ ઓમ હારો રેડી. પણ આ બહાર જાય ને લઈ રહી બહાર જાય એટલે પેલો છેલ્લો બોલાય કે છેલ્લા રહેવા ને અલે છોકરા અલે હેડ હેડ જલ્દી શું કરાય આ બપોર થવા છે મારે મારે હિત્રમાં જવાનું છે લે આ છોકરો કેટલા હા હેડ એટલે કાકા કપડી પેન લાયો લા 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 હમણાં કાકા આ લો તાણ તમે જ લખો ને આપણે ચીજ ચમ ચમ કરવું બધું પણ જોવા દે પણ લાવે તો ચોપડી બરાબર છે એટલે આમ થા હમ. લખવાનું તો ઠીક છે હમ. પણ જો પેલા બંકાન તો ઠીક છે બરાબર પણ તાર ભાઈ દેવો દેવો હારી જોયો 2 દાડો થી હમ. ફોન કર્યો તો હમણાં એટલે કે કાલ આવવાનું હોય એટલે કાલે આવી જાય એ તો કોઈ હોતો નહીં પણ જો તાર હતી ને નહીં રે એ તો નેનો માર ભાઈ આપણે એને ખોટ ડકાઈ દે 2 દાડા હોય ને 5 દાડા હારી મોર પણ એ તો હવે શું કરવું એને નેટ કરીને કોઈ કોમ હોય હવે ચેતન એટલે પછી જતો રે બાઈ અને એટલે ઘઉં બહુ વાટવાના હોય અને બધી સીઝન કમ્પ્લીટ થાય એટલે ભાઈને બોલાવીને ભાઈ 4 દાડા ઘઉં ઉઠાવી બરોબર કોમ કરે રામી અને કોમ પટી જાય કે હેડો તને જમાય આવજો અરે તો કરીને નહીં મોકલી બતાય, તો બધા અમે કરીએ અહીંયા આટલી ઉંમરે જાય અહીંયા હારીમાં કામ કરવું પડે યાર તો પછી તો આમ આપણે સોડી આલીને બધું કામ કરવું પડે કાલ તારો શિવ તારો શિવ આ તારા કને વેડો છે ને પૈણવા બોલે હમણાં પૈણીએ ને એટલે બહેરા ભણા છે હાલો આવજો રે રસ્તા ઉપડી જા વાત સાચી મારી એટલે આ જે છે જે અરે જાય એનું કહો હતો ને તમે લખજો ફટાફટ આપણે પેલા કંકુત્રીઓમાં ચમ ચમ લખવાનું તમે તો ભણેલો ના પાતો કંકુત્રી આપણે જુઓ એ કામ કરે ને થા હમ. કંકુતરીમાં જો નામ લખાવાનું પેલા તારા કુટુંબ ને લખાય હમ. બરોબર તારા કુટુંબ નું નામ લખાય જે લખાવાનું એ પ્રમાણે લખાય બરોબર એટલે બોલો કે બે શબ્દો જો કરે હા હા બરોબર પેલા કટમ નું લખો પેલા અમારા મોટા ભાઈ નું લખો અમથાભાઈ આમ તો મોટો ના થવા અરે શંભુ. sorry, અરે હું ભૂલી ગયો માથા માં કહું ગાડી ઉપર શંભુ મોટા નહીં. તારા બંકો મોટો બંકો મોટો છે ઉવે, આ તો બચી થયું તો ઈવન આઈ જાય દોડ દોડી ઉવે હા મારા કાકો મોટા એ હોય એમ કાકો મોટા હે. લખો હા લે બંકા બંકાભાઈ બંકાભાઈ પંકા ભાઈ લખો લે પણ લેપા કા મત કર મુને મુને છોડી દે અમને કમો મારા કાકા ને કહી દીધું ઉપર રસ્તો દોડશો હોય મને ખબર છે બંકા- બંકાભાઈ નથી લખતો લે લખો. આ બંકાભાઈ બંકાભાઈ ભેરાભાઈ બંકાભાઈ બેરાભાઈ બરોબર હા પછી લખો શંભુભાઈ ભેરાભાઈ શંભુભાઈ બેરાભાઈ પછી ત્રીજા નંબરમાં મારો ભાઈ છે આપણે દેવો તારું નામ તો તું પેલા એમાં આવે તારું હા, હા મારું નામ હા દેવો દેવાભાઈ બેરાભાઈ બરોબર લખો Complete? પૂરો તારું નામ આવશે લે હાથ શાંતિ રાખ હવે મારી વાત હોભળો હવે આપણે કુટુંબમાં તમે તમારું લખી દો અને તમારા પેલા 2 ભાઈઓનું નામ લખી દો ખાડ કર લસી દે એ મારો અમરોબા મારા ભાઈ નામ લખી દીધું બરોબર અમરાભાઈ કેવા ભાઈ તમારા ભાઈઓને લખી દો એટલે હમણાં ભાઈ ક્યાં ભાઈ તું ભૂલી ગયા લે કા ભાઈ હમણાં મારા હમણાં ભાઈ કઈ તારા આગળ હું લખી દે મારે લખી દે લખી તું દે નથી. તું ઊંધો ના, ના ઓળો ઓળો તમે લખો ને પણ આ તમે ત્યાં તમે મોટો વડીલ છો તો તમને ખબર છે મને ખબર છે અરે, એને કોઈ ખબર નહીં પડતી તમે લખજો બસ બંધ થા રાગ રાગ બોલ ઈ બોલ. ભાઈ હવે આપણે એ જ કુટુંબ લખાય છે મેલમ લખાય છે હમ. બરોબર હવે આવું કરશે કે હવે તારા હગવાલામાં કે હા હગોવાલમ લખો પેલા તો મારા હારિયમ હાલો લખી દો બરાબર. યાદી બનાવી દઈએ એ પ્રમાણે પછી આપણે કરીએ હમ. બરોબર? પૂરો પૂરો અરે ઓનું લખું લે મોય અને આ ચાનું કલાક બોલ બોલ કરે મોય અલ્યા શાંતિ રાજ કે એ કે સા એક તો પેલું એ બોલ બોલ કરે એમાં કહેતા લોહી પી જાય વચ્ચે તો ઓને તો વચ્ચે બોલ નથી બોલ કરે કહેતા. આ ઓને કોને બોલાયો તું તો હું બોલ તો એના બાપાને બોલાય એને નહીં બોલાયો પણ વાત આ બંકો હતો તો આદર સારું હતું તો આ તો દોઢ ડાયું છે. આવડી વાત થાય ને તો બધા કહી દે તો હરાડા કરશે પાછું તે દાડે કઈ પેલા કહેવાનું હોય, કઈ લગનમાં કહેવાનું. પેલા ટેટા ફોડ્યા તે મંડપ ફળગાય દોઢ ડાયું જો એ દોઢ ડાય પણ જ કરે અને હવે તો કોઈ મૂળો મૂળો થઈ ગયા અમરો પણ બોલતા હતા એમ થાય કોનું ખબર રાખજો ને લગ્ન ના બગડવડાવ એ માણસો તો છોકરા કદાચ બાપડા ઓના પર જાય આપણું છોકરું હરકતી જો તો અને મને જો કરો લે છે થતું ના જોઈએ જો થાય ને આળવિતરું હે હા, પણ એની તો ઉંમર જો પછી? ક્યાં દાઢી આવી હવે તો
હવે લે એની પોર હગા કરવા જ્યાં ગમે હા. એટલે કે બુન તમે ચિયું ભણો હવે લે હગા કરવા જે બુન કેવરો રે કહેવાય લે બુન કહેવાય લે કે ભાઈ તને જતા રહો, રક્ષાબંધન આવે એટલે આવજો. બરાબર તારા બોલે તો. આવું કહેવાય લે નામ લખો, પૂરો નામ લખો. આ લે આ બુરો લખ્યો બુરાભાઈ બંકાભાઈ હા બુરાભાઈ બરાબર બરોબર. પૂરો હવે કુમાર કરો યાર. અરે વને ના પડતું લપાકા મત કરો છે લપાકા મત કર હું નથી બોલતો કાલ કરકા આ મોટા બેઠા હોય એટલે તું ચમ લપકો કરો તને ખબર પડે? તો હું તો કાચો કુવારો ભૂરો કુમાર કરો. અલ્યા કુવારો હોય કે જોડે ગમે એવું હોય પણ આ મોટા બધા બેઠા હોય તારે તો બોલો રે છોકરાને વચ્ચે. તું કુવારો હોય કે રોડેલો હોય તારું નામ લખાઈ જાય બસ બંધ આવે કળ કરતો ને વચ્ચે માં બોલ, ટાઈટ બોલ, ટાઈટ બગાડ કરે. તાનું બે તાર હારીમાં ચેલું નામ લખાવીએ હવે હારીમાં પેલા તમારા પોચ હાળો નું નામ લખો. પોછાળા બરોબર પછી નામ પછી તો પછી લખીએ બરોબર બરોબર પોચ આખા મને ઓખલા કરે પોછાળા પોચ હાળા. હમ. 4 મારા કાકા હારા. બરોબર. મેં કોઈ ભૂલ થાય કહેજો લે બધા ભૂલ થાય એનું કહેજો ના બધા. બરોબર બરોબર. ઉભો પાડ. 8 મારા આઢું. હા, તમને હારું તારે મારા આઢું તો ખૂબ લોટ. ખૂબ તાર તો કોઈ મને કોઈ બાકી રાઈ જ ન હું બરોબર. બસ બીજું બોલ 100 મારા મોમાં હારા. ભાઈ જો પણ હું તને કહું તું બોલા જ નામ લખાવતો હોય પણ પોચી વળીને કરજે ભાઈ હું ભાઈ કહેજો લે ભાઈ નહીં કાલ બધા ખોટા તો મહેમાન ના ના લખો મૂંગ માં ચડ્યા છો લખાવો તો લખાવો લખાવો. એટલે કંકુતરી તમે તો આલવી નશા પડે, કરો. છોકરો ભણતો હોય એટલે ચમ ના આલવી પડે. પણ જો હું તો જો પછી રોબ જ હતો પણ હવે એ આઈડી ને હગું તો આલવી પડે કંકુતરી એમના કાકા. આપડે પોચી વળા એમ કરજે હું તો તને તારા પર લખાવું છું ભાઈ માર તો તો કાલ બસ લખો મારા 3 ફુવા હારા. બરોબર. બસ બીજું હવે કોણ રહી જાય છે? બીજો માર મોહમાળ લખવું પડશે ને. ભાઈ તો હું તને કહું છું હા. હાલ તો જો આવા લગ્નમાં જો ટૂંકું કરો એટલે હારું હું તો એમ જ કહું યાર વાત સાચી પણ કંકુતરી ના આલો તો પછી ચીડીથી ઓમ ના કરે. અરે યાર વાત કહું તને હમ તને તારો હારિયો યાદ રહ્યો હમ. તને તારા મોમાં હારા યાદ રહ્યો હા. તારી કુવાસી ના આવે પેલી રે હં? કુવાસી અરે પણ હું તું શું તમારે ભણેલો છે? અલ્યા પણ લખાવરાવું કરો કે અલ્યા લખાવરાવું પણ શાંતિ તો રાખો. પેલી નંબર વાઇઝ કુવાસી હોય. લખાવરાવું કે અવસરમાં પેલી કુવાસી જોઈએ યાર. હા મારે- પહેલી તો કુવાસી જુઓ પહેલી કુવાસી હા. હવે કરતા હતા પણ કીધું હેડવા દો શું કેમ બોલું. ભલા એટલે તો હું લખો. કહું છું લે કે તમે બોલો લે માર 4 બુનો નું નામ લખો બરું. આ એમ જાણે પેલી બરોબર. કુવાસી હમ તમે મોટો ગમે જેવો જંગલ આતરે પણ કળની કુવાસી મોટું ના ભરાના તો દી અવસર અધૂરો ગણે આ લખો હેડો. પેલી કુવાસી આપડી આ કુવાસી કુવાસી ને ગાય 4 કુવાસીઓ નું નામ લખી દો. હા લખે ચાર બોલો બરોબર. ના. હવે મારા મોહમાળમાં હા એમ હેડે તારા મોહ બીજું આપડી મારા મારા 3 મોમાનું નામ લખો. ત્રણ મામા બરોબર 3 ને 4 મોમા મારા. ચાર મને તો ખબર નહીં 4 મોમા ચાર મામા આવી ગયા અને મારે માનભા એ જુએ ડોહી ડોહી જીવિત છે. અરે હારું બાપડા હજારો નાખ્યો તાજુ બરોબર. બોલ બીજું પછી 3 માસીઓ નું નામ લખો. હા બરોબર માસ્યો બરોબર એટલે એમ હા હમ. મને લાગે તારે હગું વધી જાઓ પણ એ તો જે હે તો લખવું જ પડશે. ના ના બોલાય એ તો બીજો ટૂંકો કરી નાખશો. આમાં અડધો માપ નો કરજો એટલે બધું થઈ અરે વાહનો ટૂંકો થાય લે વાહનો ટૂંકો થાય એક ટાઈમ જે અમારે કેમ આવવાનું. ગોમમાંથી જે નજીક છે આપડા દરરોજ સંબંધી યોને જ હાલવાની, વધારે નહીં હાલવાની. એટલે આપણે મેલ્લો આપણો મોટો મેલ્લો છે અરે એ તો તમે કરજો તો ખરી. હવે એક કામ કરો, હવે આપડા ગોમમાંથી ચાલુ કરો. હવે મારો હાગો બધો પટી ગયો. આ બાર પટેલ હવે ગોમમાં ચાલુ કરો. હા બોલ ગોમમાં જ લખો. હવે આપડે જે આજુ હાલવા જેવી એ તો બોલો કે ભાઈ બોલો હા તમે લખો લખો. અલ્યા ભાઈ બોલ ને શું શબ્દ શું લેવાય એનો કરે કાલ બાપડો. એમ કે પછી અમરોબા બધું કરી ગયા ને મને ના ના તમારો કોઈ નહીં કે ઉવ્વ. તમને અમે એક અક્ષર આવડો નહીં અમે કે જો- તમે અમે તમારે જો- લખો હા, અમે બરોબર. લોકોનું સારું કરવા છીએ બરાબર. આ શિવ પહેરી જાય એટલે ઓનો ખર્ચો મટી જાય આપણે એટલું ચિંતા દૂર થઈ જાય બરોબર લખો 39 શેરીમાં 9 જણા. 39 શેરી હા લ્યા પેલી શેરી ઊંચી રે ઓવા 9 જણા વટલાવા અમે લખો 18 જણા. એટલે આમાં 18 જણા છેલ્લા પારામાં લખો 24 જણા. છેલ્લે પર પેલા ઉથળિયા પડાવાળા ના છે આ એ ઉથળિયા ઉથળિયા પારાવાળા ચીડી આવે કે અહીંયા ચીડી હા તો આવે મળે તું બધોને બોલાય હમ. પણ અવસરમાં બગાડ ના કરે ને એવા માણસો ને કેજે દારૂડિયો બારૂડિયો ને પાછા ઉભા. નકા આપડા અવસર ની ના એ તો પણ આપણે જેમ કે ના, આપણે કોક ના ઘેર ખાવા ચેલા હોય એટલે આપડા ઘેર કોક ને ખવડાવવું પડે કે. અરે વાત સાચી છે પણ એક દારૂડી આવે તો આપડા અવસર ની પથારી ગોળ થઈ જાય પછી. ખાવું પીવું બે નંબરની વસ્તુ છે પણ હવે તમે બધાને તેડાય આવે એમાં કોક ના કોક શીખવાડે દારૂમાં ધમાલ કરે તો તમારે પબ્લિક આવું કે એટલે કે આવવાનું હોય આટલી ખબર પડે આ વાત પબ્લિક સાચી. હેડો હવે બીજું આગળ કરજો. એટલે દારૂડિયા ભલા થઈને હવે હું શું કઉ છું એટલે આપડે કંકુતરી ગણતરી મારજો. કંકોત્રી ઘણા જોતો તો લગભગ તારા 450 ઉપર જોઈએ અરે, મારું શું? એટલે તો મને કહું 450 ઉપર કંકોત્રી જોઈએ
એક કામ કરો વાહમાં થોડો કાપ મારો આમાં તો કાપ ન મરાય. કટકામાં તો ના મરાય. મારી વાત ઓબળો છેલ્લી ખબર 250 ખાલી 250 300 કંકુતરી એક કામ સપાવ. કરે, એ કંકોત્રી ઓછી થાય, તારે ખર્ચો ઓછો થાય. હમ. એમાં એક કંકોત્રીમાં 3-4 નામ ભેગા લખી દેજે. એમ જ તારા- કરશો. બરોબર બરોબર તારા બરોબર કંકોત્રીના ભાવે કેવી કંકોત્રી છે? વાત સાચી. કેવી કંકોત્રી છપાવી છે? આમ સાદી કે પેલી? સાદી જ આપણે બરોબર થોડી ફૂલ વાળી થોડી હારી સાદી. તું ઓને કે લે આ ઓને શું કરવું આ ઓને કોને બોલાવ્યો આ ઓને ફૂલ વાળી દે, તારા ફૂલ નંખા પટી ગયો, બંધ થાવ. તું બોલ મત. આપણે 250 કંકુતરી લખી દો ને હા, કમ્પ્લીટ બરાબર. બરોબર. તને બોલવા થાય ને કેવું, તું બોલીને તને કેવું, તું હાલ બોલ બે તું પાણી પાણી બેહી તું શું કરવા આવે પોણી પાકા લાય કે ગલાસ ભાઈ લાય લે પોણી લાય ભણી લે. બોલી બોલી પાછો ગળો બેહી મારે ગળો દુખવા જ્યું. અવસર વાળો ગોડામાં તમે કુટુંબ વાળા વગર રહેજો પાછા. તો પછી અને હંમેશા છે ને કોઈ અવસર પ્રસંગ હોય ને એમાં પહેલો કુટુંબ વાળા જ નડતા હોય. વાત સાચી. હા, એટલે કુટુંબ આપણો વગર હોય તો પછી બોલી એમ બધે પેલા કુટુંબ વાળા પકડીને પેલા ગણપતિ બેહાડો ને બેહાડો અને મારા એમ કે ને કે ઓમ તો ઓમ કહેવાનું, અવસર સુધરી જાય. પછી અવસર પટ્યા પછી જે બે શબ્દ કહેવાય કહેવાના. પણ તો બધા એવા ન હોય, મને ખબર બધા એવા ન હોય, પણ અમુક એક બે હોય એવા. પણ હેડ હોય ચિંતા મત, તારો અવસર પાર પડી જાય બસ. લે એમ તા હમ. એટલે બધું લખાઈ ગયું છે. હવે તું તમે તો પૂર્ણ નાખી ને કમ્પ્યુટર છપાઈ દે. એ ભૂરા દાણા કંકુતરી આપણે જો અને સફાવતા હો તમે હો બે હું તો જણા ના જો પણ તમે બે જણા મને બોલ બોલ કરતા હતા. અરે તમે બોલતા અલ્યા, હું તો હેડ્યો. ઓનો છું વળી. શીખા ભરાય મારો ઓછો નાટક કરે છે. લે છોકરા એક કામ કરે હા. તું ને તાર દોસ્તાર બે જણા જાજો તે કંકુતરી કમ્પ્લીટ આપણે સફાઈ આવજો ને 300 સફાવવાની બરોબર. સારું. આવજો તાણે હેડો. એટલે આમ હેડો તાણે આ બધું પટી ગયું હા, કંકુતરી સફાઈ આવશે એટલે વડે હું ચા પીવા ભેગા કરી એટલે બોલાય એટલે આવજો ભેગા તાણે, હો. કરજો. બંકાભાઈ ને એટલે દેવભાઈ ને આવો ને હા, હા. ભેગા કરજો. બરોબર હારું હેડો. બે હું જાઉં માર ખેતરમાં જાઉં. હારું, હારું. અરે બધું હારું થા. ચિંતા મત કર. એ હારું હારું. એ હા.